તો મહેનત, સમર્પણ અને સાચો સંઘર્ષ ક્યારેય એળે જતો નથી. તેનું જીવંત ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું છે. ભાજપે એક સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના મહિલા કોર્પોરેટરને શહેરના પહેલા નાગરિક બનવાનું સન્માન સોંપ્યું છે. ચોકલેટ બિસ્કિટની એક નાની કેબિન ચલાવવાથી લઈને વડોદરાના પ્રથમ નાગરિક બનવા સુધીની તેમની સફર અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી છે. જોઈએ અમારો વિશેષ અહેવાલ. વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલી બકરાવાડી સ્લમ વિસ્તારની એક નાની ચાલ. એક રૂમ રસોડાના મકાનમાં પરિવાર સાથે રહેતા ગીતાબેન મકવાણા આજે વડોદરાના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે. સામાન્ય ગૃહિણી એવા ગીતાબેન ઘરનું ગુજરાન ચલાવવા માટે ઘરની બહાર જ ચોકલેટ અને બિસ્કિટની એક નાની દુકાન ચલાવે છે. એક નાની કેબિનથી લઈને વડોદરા મહાનગરપાલિકાના મેયરની વૈભવી ખુરશી સુધી પહોંચવાની ગીતાબેનની આ સફર લાખો મહિલાઓ માટે એક આશાનું કિરણ બની છે. ગીતાબેનના પતિ છેલ્લા 30 વર્ષથી ભાજપના એક સંનિષ્ઠ અને સક્રિય કાર્યકર છે. પરિવારની આ જ પક્ષ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા અને વફાદારીને માન આપીને ભાજપે વોર્ડ નંબર 13માંથી ગીતાબેનને ટિકિટ આપી હતી. જનતાએ પણ તેમના સંઘર્ષને બિરદાવ્યો અને તેઓ પોતાના વોર્ડમાં સૌથી વધુ મતોથી જીતીને કોર્પોરેટર બન્યા. પક્ષ પ્રત્યેની આ જ નિષ્ઠાને કારણે આજે ભાજપ હાઈકમાન્ડે તેમને મેયર પદની મોટી જવાબદારી સોંપી છે. પહેલું તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે મારી મિસિસ મેયર બની છે કે બહાર કાર્યાલયની બહાર અમે બેઠા હતા અને પછી જેવું દરવાજો ખોલ્યો સભાખંડનો ત્યારે હું એને ફુલહારમાં જોઈ મેં આશ્ચર્યચકિત કે આનું નામ મેયર તરીકે આવ્યું. એ પહેલાં તો અનએફેક્ટેડ છે પાર્ટીમાં, અમારી ભારતીય જનતા પાર્ટીમાં. એ મેયર તરીકે તો પુરુષોના નામનું જ ગણના થતી હતી, પણ એક મહિલા તરીકે એનું જે મળ્યું છે દાયિત્વ, ઘણી ખુશીની લાગણી અનુભવું છું. પહેલાં તો ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો, પ્રદેશના અધ્યક્ષનો, શહેર અધ્યક્ષનો, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજીઓનો જે એવું કહે છે કે પાર્ટી જે પાથરણા પાથરે છે, ખુરશીઓ ગોઠવે છે, પાર્ટીના જે ભીતચિત્રો દોર્યા છે એવા કાર્યકર્તાને આ વખતે પાર્ટીની ગણના કરશે તો ખરેખર એ સાચી દિશામાં એમણે ચરિતાર્થ થયું છે. અને મારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતા દીકરાની વહુને ટિકિટ મળી છે. હરખના થાય, ગર્વ થાય. પહેલા મેયર મળ્યા પરિવાર, હા, ભણેલા ગણેલા તે એમને પદ મળ્યું, સારું મળ્યું. એમના છોકરા સુખી થાય, એમની બધું મારું પરિવાર બધું સુખી થાય, કોઈ બીજું સગુવાલું સુખી થાય, બધા સુખી થાય, કોઈ દિલ ના દુખાવતા. મેયર ગીતાબેને બીકોમ કર્યા બાદ LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો. કાયદાના સારા અભ્યાસો હોવાને કારણે તેઓ વહીવટી કુનેહ પણ ધરાવે છે. પોતે ભણેલા હોવાથી તેમણે પોતાના સંતાનોને પણ ઉચ્ચ શિક્ષણ આપીને પગભર કર્યા છે. હવે એક શિક્ષિત અને જમીન સાથે જોડાયેલા મહિલા મેયર મળતા વડોદરાની જનતાના પ્રશ્નોને સાચી વાચા મળશે તેવી પૂરી અપેક્ષા સેવાઈ રહી છે. પહેલાં તો જવાબદારી જ્યારે માથે આવે છે એટલે ઓટોમેટિક આપણાને એક એનર્જી આવી જ જાય છે શરીરમાં. અને લેડીઝોને તો ખાસ, કેમ કે લેડીઝો એકસાથે ઘણા બધા કામ કરી શકે છે. એ રસોડાની સાથે બાળકોને બી સાચવી શકે છે, પરિવારને બી સાચવી છે, કોઈ મહેમાન પણ આવ્યો એને પણ સાચવી શકે છે, કે અચાનક કંઈ જવાનું આવ્યું તો પણ એ હેન્ડલ કરી દેશે. તો જે મહિલા તરીકે જે એ લોકો કાર્ય કરે છે, દરેક મહિલા, એક નહીં, દરેક મહિલામાં એક અદ્ભુત શક્તિ હોય છે જે કુદરતી આપેલી હોય છે કે બધી જ જવાબદારી એકસાથે કરી શકે છે. વરસાદની હવે શરૂઆત થશે જ થોડા ટાઈમમાં, તો પાણીના જે વિસ્તારમાં પાણી ભરાય છે તો અત્યારે તો દરેક વોર્ડમાં તમે વરસાદી કાચને સફાઈ ચાલુ થઈ ગઈ છે, ગટર લાઈનો બી સાફ થઈ ગઈ છે. પ્લસ અમે વરસાદનું પાણી યોગ્ય રીતે નિકાલ થાય એના માટે એક બેઠક કરીને અને ઉપરના સૂચનો અને શું એમાંથી અમે ઉકેલ લાવી શકીએ એના વિશે ચર્ચા કરીશું. આગામી 2.5 વર્ષ માટે વડોદરાના વિકાસની કમાન હવે ગીતાબેનના હાથમાં છે. એક સામાન્ય નાગરિકથી લઈને મેયર પદ સુધીની આ સફર સાબિત કરે છે કે જો ઈચ્છા શક્તિ મજબૂત હોય તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ સર્વોચ્ચ શિખર સર કરી શકે છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા.